હાલ ચાલી રહેલા માહોલ તેમજ પદયાત્રીઓની સુરક્ષા સંદર્ભે કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઈવ યોજાઈ। જ્યારે 1 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે માં આશાપુરાના ચરણોમાં મસ્તક નમાવવા માટે અત્યારથી જ પગપાળા યાત્રીઓનો પ્રવાસ શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે નવરાત્રી દરમિયાન થતા ચોરીના બનાવો અટકાવવા માટે પશ્ચિમ કચ્છ એસપીએ એસટી સહિતના વાહનોની તપાસ અંગેનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે। કચ્છ દેશના કુળદેવી માં આશાપુરાના મંદિરે દર્શન કરવા માટે પગપાળા પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। ખાસ કરીને નવરાત્રી દરમિયાન ચોરીના બનાવો વધુ બનતા હોવાથી પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે આવા બનાવો અટકાવવા વાહનોની સઘન ચેકિંગ હાથ ધરી હતી। આજે સવારથી બસ સ્ટેશનમાં આવતી જતી તમામ બસોની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરાઈ હતી। માતાના મઢે દર્શન કરી પરત ફરતા પ્રવાસીઓના માલસામાનની બારીકાઈથી તપાસ હાથ ધરાઈ હતી, જેમાં એક પ્રવાસી પાસેથી શંકાસ્પદ મોબાઈલ ફોન તથા રોકડ મળી આવતા એસઓજીએ તેની સઘન પૂછપરછ શરૂ કરી છે। માતાના મઢ જતા યાત્રાળુઓની બસોને પણ ચેક કરાઈ હતી। ત્યારબાદ પોલીસની ટુકડીએ પ્રિન્સ રેસિડેન્સ તથા જ્યુબેલી સર્કલ પાસે વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું। ચેકિંગ દરમિયાન એક લાલ લાઇટ વાળી ગાડીની લાઇટો ઉતરાવી હતી। આ લાલ લાઇટ વાળી ગાડી કયા સરકારી વિભાગની છે તે પોલીસે તપાસ હાથ ધરી છે। જાણવા મળતી વિગતો મુજબ કોન્ટ્રાક્ટ બેઝ પર ચાલતી ગાડીમાં કોઈ પણ અધિકારી ન હતો અને લાઇટ લાગેલી હતી। આજના આ મેગા ચેકિંગ સર્ચ ઓપરેશનમાં પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ સાથે એલસીબી પીઆઈ જે.એમ. આલ, પીએસઆઈ વાય.બી. ગોહિલ તથા એલસીબી સ્ટાફ, એસઓજી પીઆઈ આર.એ. ડોડિયા તથા સ્ટાફ, શહેર એ ડિવિઝન પીઆઈ કે.જે. દેસાઈ તથા સ્ટાફ વગેરે જોડાયા હતા। આજના આ મેગા ચેકિંગમાં મોટાભાગના પોલીસ અધિકારી કર્મચારીઓને વર્દીમાં જોઈ પ્રવાસીઓ તથા આમ પ્રજામાં સવાલો ઉદ્ભવવા પામ્યા હતા। આજરોજ પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ સાહેબની સૂચનાથી માતાના મઢ જે પદયાત્રીઓ ચાલતા જાય છે અને સદરી જિલ્લો પણ સરહદી જિલ્લો છે અને બોર્ડરને લેન્ડ બોર્ડર દરિયાઈ બોર્ડર છે અને અત્યારે માતાના મઢમાં અસંખ્ય પદયાત્રીઓ ચાલતા હોય છે, જેથી કોઈ શંકાસ્પદ ઇસમો કે એની પાસે શંકાસ્પદ વસ્તુ ન મળી આવે એટલે એસટીમાં ચેકિંગ કરવામાં આવે છે તથા રોડ ઉપર હાઈવે રોડ પર જે માતાના મઢથી પદયાત્રીઓ આવે છે રિટર્ન, એમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ કોઈ ચોરી છળકપટથી લીધેલી એવી વસ્તુ કોઈ આવે છે, પછી જતા પદયાત્રીઓમાં પણ ચેકિંગ કરીને કોઈ શંકાસ્પદ છે કોઈ શંકાસ્પદ વસ્તુ છે, એવી રીતના અલગ અલગ સમયે અલગ અલગ ટીમો બનાવી આજે રોજ એલસીબી અને એસઓજીની ટીમ છે એ રીતના જે સિટીની માનકોવાની એ ડિવિઝન, બી ડિવિઝન, પદ્ધર પોલીસ સ્ટેશન, નખત્રાણા પોલીસ સ્ટેશન, દયાપર પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા હરેક જગ્યા ઉપર ચેકિંગ ચાલુ છે અને સિક્યુરિટી માટે થઈ અને આ ચેકિંગ કરવામાં આવે છે। હાલ ચેકિંગને ચાલુ છે, ચેકિંગને થઈને એવું કંઈ હશે તો જાણ કરવામાં આવશે, એની તપાસ કરી અત્યારે બધી જગ્યાએ અલગ અલગ ટીમો બનાવી અને ચેકિંગ ચાલુ છે। ખાસ તો જે લોકો પાસે સામાન છે એમાં કંઈ શંકાસ્પદ વસ્તુ છે, એમના થેલા છે, બેગ છે, પછી વાહનો છે તો વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે। એની આડમાં ઘણી બીજા ચોરી છુપીથી બીજો કંઈ ચોરી કરવાના ઈરાદેથી આવતો હોય તેવા ઇસમો હોય તો એ રીતના શંકાસ્પદ ચેક કરવામાં આવે છે। પછી અત્યારે દેશની સુરક્ષા માટે થઈને બીજી કોઈ શંકાસ્પદ વસ્તુઓ કંઈ મળી આવે તો એ રીતના પણ ચેકિંગ કરવામાં આવે છે। એલસીબી અને એસઓજીની ટીમથી સમગ્ર શહેર વિસ્તારની આજુબાજુ ચેકિંગ કરવામાં આવે છે। માતાના મઢનો જે પદયાત્રીનો કેમ્પ છે નવરાત્રી સુધી ચાલુ રહેશે।